તો આ તરફ કચ્છના જિલ્લા મથક ભુજમાં પણ વરસાદ. ભુજ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ. વરસાદથી લોકોને ઉકળાટથી રાહત મળી છે. અમરેલીના જાફરાબાદમાં પણ ગત રાત્રે વીજળી પડી હતી. રહેણાંક મકાન પર આ વીજળી ત્રાટકી હતી. જાફરાબાદના ખોડિયારનગર કોડીવાડ વિસ્તારમાં રહેણાંક મકાન પર વીજળી પડી અને આકાશી વીજળી પડવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વીજળી પડતા ઘરના ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાખ થઈ ગયા. સદભાગ્યે કોઈ જાનહાનિ નથી થઈ. તો વીજળી પડવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અમરેલીના આ દ્રશ્યો છે. સૌરાષ્ટ્રમાં 2 દિવસથી વાદળછાયું વાતાવરણ છે અને ત્યારબાદ ઝમાઝમ વરસાદ પણ વરસી રહ્યો છે. અને તેવામાં અમરેલીમાં એક ઘર પર વીજળી પડી હતી. ઇલેક્ટ્રિક જે સામાન હતો તેને અસર પહોંચી છે. તો માયાનગરી મુંબઈ પણ પાણી થઈ ગયું છે. મુંબઈ શહેરમાં ધોધમાર વરસાદને લઈને અનેક વિસ્તારો પાણીમાં તરબોળ થયા છે અને મુખ્ય માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. તો તમામ શાળા કોલેજમાં રજા જાહેર કરાઈ છે. સરકારી અને ખાનગી ઓફિસમાં પણ BMCએ રજા જાહેર કરી છે. તમામ બીચ પર સહેલાણીઓ માટે પ્રતિબંધ મુકાયો છે. મુંબઈમાં હવામાન વિભાગે જાહેર કર્યું છે રેડ એલર્ટ. મહારાષ્ટ્રમાં NDRF અને SDRFની ટીમ હાઈ એલર્ટ પર છે. લોકોને સાવચેત રહેવા માટે તંત્રએ પણ ખાસ અપીલ કરી છે. તો મુંબઈમાં મેઘરાજાએ સટાસટી બોલાવી. ભારે વરસાદ ખાબકતા ચોતરફ પાણી થઈ ગયું. સાન્ટાક્રુઝ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા. મુશળધાર મેઘાએ મુંબઈની હાલત બગાડી નાખી છે. થાણેમાં ધોધમાર વરસાદ વરસતા પાણી થઈ ગયું છે. થાણેનું ઉપવન તળાવ ઓવરફ્લો થતા આસપાસના વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા. તો ઉપવન તળાવ ઓવરફ્લો થયું છે અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા. જ્યારે રસ્તા પરથી પસાર થયા તો અનેક વાહનો પણ બંધ થઈ ગયા, કારણ કે વાહનો અડધા ડૂબી જાય એટલા પાણી અહીં ભરાયેલા છે. તો મુંબઈના થાણેના આ દ્રશ્યો છે, જ્યાં ધોધમાર વરસાદ મુશ્કેલી લઈને આવ્યો છે. તો પંચમહાલમાં વરસાદથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. પાવાગઢ મંદિરથી વડોદરા સુધી અદ્ભુત નજારો. પાવાગઢથી વડોદરાના આજવા તળાવના દ્રશ્યો આપ જોઈ શકો છો. હાલોલ વડોદરા સુધી આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. વાદળો ડુંગરો સાથે વાતો કરતા હોય તેવા આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો અદ્ભુત આ નજારો અને વરસાદી વાતાવરણમાં પાવાગઢ ખીલી ઉઠે છે અને ઉપર મહાકાળી મંદિરથી નીચેનો જે નજારો જોવા મળી રહ્યો છે તે સુંદર ભાસી રહ્યો છે. તો દૂર દૂર સુધી વાદળો આ સાથે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. લીલોતરી છવાઈ છે અને દૂર સુધી વાદળો જોવા મળી રહ્યા છે. જાણે કે વાદળો પણ ત્યાં નજીકથી પસાર થતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળે છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રાજેશ પાસેથી. જી રાજેશ, પાવાગઢ વિસ્તાર અત્યારે પ્રકૃતિ જાણે અહીંયા સોળે કળાએ ખીલી ઉઠી છે. પંચમહાલ જિલ્લાનું યાત્રાધામ પાવાગઢ અને જાંબુઘોડા વન વિસ્તાર હાલ સોળે કળાએ પ્રકૃતિ ખીલી પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સાથે સાથે જ વહેલી સવારે જ્યારે સૂર્યનું પ્રથમ કિરણ પડતું હોય છે પૃથ્વી ઉપર, દરમિયાન પાવાગઢ ડુંગર ઉપરથી છેક વડોદરા સુધી આજવા તળાવ સુધીના જે દ્રશ્યો છે કેમેરામાં આરામથી કંડારી શકાતા હોય છે. સાથે જ કુદરતી નજારો પણ અહીંયા સોળે કળાએ ખીલી ઉઠતો હોય છે. વાદળો છે તે છેક ડુંગર અને છેક ધરતી સુધી અડકીને નીચે વાતો કરવા માટે આવતા હોય પ્રકારના આહલાદક દ્રશ્યો જોવા મળતા છે. આ જે દ્રશ્ય છે એક પાવાગઢના મંદિરના ટ્રસ્ટી અને જે ડોક્ટર વિજય પટેલ જે પર્યાવરણ પ્રેમી છે તેઓએ પોતાના કેમેરામાં કંડાર્યા હતા અને તેઓ પણ રોમાંચિત થઈ ઉઠ્યા હતા કે જે પ્રકારનું આ વાતાવરણ છે હાલ પોલ્યુશન સવારમાં નથી જોવા મળતું, ત્યારે જે પ્રકારના જે દ્રશ્યો જોવા મળતા હોય છે, શુદ્ધ વાતાવરણ છે, એ પ્રકારે પર્યાવરણ જતનની સૌ પ્રકૃતિ પ્રેમીઓ પણ કરે એ પ્રકારની તેઓ પણ હાલ માગણી કરતા જોવા મળી રહ્યા છે. જી આપનો આભાર. આ તરફ અમદાવાદ એરપોર્ટ સર્કલને નિવૃત્ત આર્મી જવાનોએ બાનમાં લીધો છે અને નિવૃત્ત આર્મી જવાન દ્વારા રોડ બ્લોક કરવામાં આવ્યો. છેલ્લા અડધા કલાકથી સ્થાનિક પોલીસ દ્વારા આપવામાં આવી રહી છે સમજ. પોલીસની સમજાવટ છતાં
રોડ સર્કલ પર નિવૃત્ત સૈનિકો બેસી રહ્યા છે. એરપોર્ટથી આવવા જવાનો જે રસ્તો છે તે પણ બ્લોક થઈ ગયો છે. પોલીસે વિરોધ કરનાર માજી સૈનિકોની અટકાયત કરી છે. અમે આવ્યા છે અહીંયા કડે આપણે મસૂરીથી અને જામનગર જવા નીકળ્યા છે. તો અત્યારે અમે 1.5 કલાકથી અહીંયા ટ્રાફિકમાં ફસાયેલા છે. અમારે નાના નાના બાળકો છે એ પણ ભૂખ્યા અને તરસા છે. જો આ ટ્રાફિક જામ હટે તો અમે આગળ નીકળી શકીએ. 1.5 કલાકથી તમે હા 1.5 કલાકથી અમે વેટ કરી માટે આવ્યા છો ખાસા અમે ફરવા નીકળ્યા હતા હરિદ્વાર મસૂરી અને ત્યાં અમે ઋષિકેશ ને ત્યાં ફર્યા. ત્યાંથી અમે ફ્લાઇટ અહીંયા 1 વાગે અમને છોડી. एक घंटे से यहाँ हूँ. 1 घंटे से परेशान नहीं हूँ, ये दिल्ली से आ रही हूँ. हाँ और ऐसा ट्रैफिक ऐसे ट्रैफिक देखो, परेशान भी इतना दूर. और ये क्या हो रहा है इधर इधर हो रहा है क्या? विरोध चल रहा है, आंदोलन चल रहा है. रोड के पब्लिक के बीच में पुलिस वगैरह कोई है ही नहीं क्या? हम तो टैक्सी वाले हैं, एक बात समझिए. हाँ, बाकी सब लोग जिसकी ट्रेन है, जिसका वो है, किसी का मेडिकल प्रॉब्लम है, वो सारे फंसे हुए हैं. बिल्कुल मेडिकल वाले तो भी फंसे हुए हैं. तो हम निवेदन करते हैं कि इसको जल्द से जल्द खत्म करो. बिल्कुल बिल्कुल. और इंसाफ होना चाहिए. जो आर्मी वाले को मारा है उसका भी इंसाफ होना चाहिए, क्योंकि हमारा देश की आर्मी के हाथ उठाया उन लोग ने. અમદાવાદના એરપોર્ટ સર્કલ ઉપર અચાનક જ ટ્રાફિક રોકી દેવામાં આવ્યું છે. ટ્રાફિક રોકનાર આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર નિવૃત્ત સૈનિકો, નિવૃત્ત આર્મી મેન તમામ અહીં ઉપસ્થિત છે. તેમની સાથે પણ વાતચીત કરીશું. પરંતુ જે પ્રકારનો વિરોધ થઈ રહ્યો છે, મને કહેશું કે ટ્રાફિક રોકવા પાછળનું કારણ શું? આપ શું કહેવા માંગો છો સરકારને? સરકારને અમે એટલું જ કહેવા માંગીએ છીએ, કારણ કે અમારા જે લીડર છે નિમાવત સાહેબ, એમને સવારમાં ગ્રેપ્તાર કરી નાખ્યા છે. કારણ કે અમારી આજ રેલી હતી, શાંતિપૂર્વક રેલી અમને કાઢવાની હતી. તો રેલીનું પરમિશન કે તમને મળેલું નથી. અમે પરમિશન માટે માગેલું, એપ્લાય કરેલું, છતાં અમને પરમિशन આપી નથી. मैम हमारे कोई गुजरात सरकार में सरकार कोई हमारा बात सुनना नहीं चाहती. हमने मुख्यमंत्री से मिले, हर्ष संघवी साहब से मिले, निर्जा कोटरू मैम से मिले. हमारे को जो खो खो की गेम खिला रहे हैं, मतलब हमारे को लॉलीपॉप दे रहे हैं. मुझे बताइए मेन मुद्दे क्या है, किस वजह से आप आज रैली निकालने वाले थे? मैम हम इसी हमारे 10% अनामत है जो गुजरात में कोई भी भर्ती है, जैसे पुलिस की भर्ती है, हमारी 1240 वैकेंसी है. तो उसमें से हमारे बंदे सिलेक्ट करनी चाहिए. लेकिन हमारी जगह हमारे को 40 मार्क क्राइटेरिया रखा है, लेकिन हमारे में वो नहीं रखना चाहिए. हमारा सुप्रीम कोर्ट हाई कोर्ट का आदेश है कि इनको हमारे को लागू नहीं है, लेकिन हमारी जो वैकेंसी हमारे में भरनी चाहिए. તમામ લોકો છે કોઈ પણ સમજવા તૈયાર નથી. મુદ્દો એટલો છે કે સરકાર સુધી તેમની વાત પહોંચે અને ખાસ કરીને મુખ્ય આંદોલન જેમણે શરૂ કર્યું છે નિમાવતજી, તેમને ખાસ કરીને અહીં તેમને છોડવામાં આવે તે પ્રકારની માંગ છે આ તમામ લોકોએ કરી છે સરકાર સમક્ષ. કેમેરા પાસે ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ગાંધીનગરમાં માજી સૈનિકોનું આંદોલન ઉગ્ર બન્યું છે. ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. 22 દિવસથી સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન છે. દેખાવકારોની પોલીસ સવારથી જ કરી રહી છે અટકાયત અને ગઈકાલે મુખ્યમંત્રી સાથે કરી હતી બેઠક. અનામત સહિતની માંગોને લઈને વિરોધ છે. માજી સૈનિકોના વિરોધ અંગે બોલ્યા છે એમએલએ ઉમેશ મકવાણા કે મેં માજી સૈનિકોની મહારેલીને સમર્થન કર્યું હતું. અટકાયતની ઘટનાને વખોડું છું. આને હું સખત શબ્દોમાં વખોડી રહ્યો છું, કારણ કે મેં પણ એક ધારાસભ્ય તરીકે આનું સમર્થન આપ્યું હતું. જ્યારે પણ આનું સંગઠન જે પણ યોજના ઘડશે એમાં ધારાસભ્ય તરીકે મારી સરકાર અને માજી સૈનિકો વચ્ચેની કડીરૂપ હું બનીશ અને એની ફરીથી એની માંગણીને લઈ અને સરકારમાં રજૂઆત કરીશ. અને જો ફરીથી એ લોકો પદયાત્રા કે આંદોલન કરવા માગતા હશે એમાં પણ મારું સમર્થન રહેશે. પ્રધાનમંત્રી મોદી આવશે ગુજરાત પ્રવાસે. 25 અને 26 ઓગસ્ટે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે પીએમ મોદી. નિકોલ ખાતે ખોડલધામ મેદાનમાં યોજશે જંગી સભા. 1 લાખ લોકો સભામાં જોડાય તેવી પણ શક્યતા છે. પ્રદેશ અને શહેર ભાજપ દ્વારા શરૂ કરાઈ છે તમામ તૈયારીઓ. અત્યારે પણ લોકોની સામેથી લોકો ખૂબ મોટા પ્રમાણની અંદર ઉત્સાહિત છે અને જે પ્રકારે ત્યાં વ્યવસ્થા થઈ રહી છે અને લોકોનો ઉત્સાહ જે પ્રકારે અમને દેખાઈ રહ્યો છે એ પણ હું નિશ્ચિત રૂપે કહું છું કે 1 લાખ કરતાં વધારે લોકોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને એ દિવસે સાંભળવા માટે, મળવા માટે એ આતુર છે. આદરા પંચમહાલ પંથકમાં દીપડાએ ડરાવ્યા છે. જાંબુઘોડાના જોટવડ ગામમાં દીપડાના આંટાફેરા જોવા મળ્યા. જાહેર માર્ગ પર થઈ રહેલ રહેણાંક વિસ્તારમાં
દીપડો પ્રવેશ કરતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. દીપડો બિંદાસ બની ટહેલતો રસ્તા પર આવી ગયો. ઘર આંગણે પશુઓ બાંધી રાખ્યા હતા એ તરફ જઈ રહ્યો હતો. આ દ્રશ્યો કાર ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કર્યા અને થોડા દિવસો અગાઉ જાંબુઘોડા બોડેલી માર્ગ પર બાઇક સવારને દીપડાએ ઇજાગ્રસ્ત કર્યાની ઘટના પણ સામે આવી હતી. માઉન્ટ આબુના વસ્તીવાળા વિસ્તારોમાં રીંછોના વધતા પ્રવેશને લઈને શહેરીજનોમાં ભય છે, પરંતુ આ બાબતે વન વિભાગ ધ્યાન ન આપતું હોય તેવું પણ લાગી રહ્યું છે. રીંછની વસ્તી વધવાની સમસ્યા પર એસડીએમએ એક બેઠક પણ બોલાવી, પરંતુ આ બેઠકમાં હાજરી આપવા માટે કોઈ જવાબદાર અધિકારી હાજર ન રહ્યો. બેઠકમાં રીંછની સમસ્યાને લઈને જે નિર્ણય આવ્યો તે સાંભળીને તમે પણ ચોંકી જશો. વન વિભાગના જણાવ્યા મુજબ જ્યાં વધુ રીંછ હોય ત્યાં મરચાનો પાવડર ફેલાવો તેવો નિર્ણય બેઠકમાં કરાયો. વડી બેઠકમાં જ્યારે એસડીએમએ વન વિભાગના હાજર વન અધિકારીને વસ્તીવાળા વિસ્તારોમાં ઘૂસતા રીંછોથી સુરક્ષિત રહેવા માટે પગલાં વિશે પૂછ્યું તો તેઓ ફક્ત એટલું જ કહી શક્યા કે અમારી પાસે પહેલાથી જ ઓછો સ્ટાફ છે. જો કે એસડીએમએ નિર્ણય કર્યો છે કે નગરપાલિકા અને વન વિભાગ સાથે મળી અને ટૂંક સમયમાં એક એસઓપી તૈયાર કરાશે. एसओपी, अगर भालू मुझे अटैक करे तो मैं उससे आत्मरक्षा कैसे करूं? अगर मैं सड़क पे चल रही हूं और भालू मेरे सामने से गुजरे तो मैं क्या करूं? या मेरे घर पे मैं ऐसे क्या उपाय लगाऊं जिससे कि यदि भालू मेरे पास आता है तो मैं उससे बच पाऊं? ये तो एसओपी जारी होनी ही चाहिए. आज शाम तक मैंने फॉरेस्ट डिपार्टमेंट से रिक्वेस्ट भी किया है कि इस प्रकार की एक एसओपी एक हेल्पलाइन नंबर के साथ जारी करें. और नगर पालिका की ड्यूटी ये बनती है कि जो शहर के क्षेत्र में कचरा है उसका आप निष्पादन करें, क्योंकि शहरी क्षेत्र में जो खाने के पदार्थ होते हैं उससे भालू जो है वो बहुत अट्रैक्ट होते हैं.